મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર. શું છે મારા 5 છોકરા? હોરે મારા 5 છોકરા. 5 છોકરા છે પણ પછી 5 ઓઢા છે. પણ બાપો તો જલસા બને જીવવાનો, બિંદાસથી જીવવાનો બાપો. પણ પોસો ને એકણ નહીં પેણા બાળા. હવે મારો શોભ નું મંગળ તો 2 જણ આવે. અહીં આવે હેતરમાં રવડતા. અહીં આવે તો વળતા આવશે વાટો વાટ. મંગળવાર ચોમાર. બાપુ રોજ ચોરીઓ કરા કરે છે ને ગાડીઓ બાડીઓ જેટલી ઉભી કઈ નાખી અને બાપુ આપણા પૈસે લેર કરી રહ્યો છે. બાપુ આપણને બહેરો પેલું કરવાનો લાગતો નહીં ને. એટલે આ બાપુ આપણી ચોરીના લીધે તો દોરા બોરા પહેરીને ફરે અને ઓઢા જ રાખશે આપણો, મને એવું લાગે છે. લાગતું નહીં કે પહેણાવે એવું લાગે. બાપુ ઓહો, આવી જાય મારા શોભ નું મંગળ. 2 ગાડીઓની એક બાઇક લઈને આવી જાય છે આજ તો. હા, સરસ કામ કરી હો. પણ મારા પૈસાના દાગીના તો તમે પહેરી કરો. તો જિલ્લા કરતા ત્રીજો હાર લાવવાનો છે આપણો. તમારે વિવાહ ચાણી કરાવજો પછી. વિવાહ થયો, ચિંતા નથી કરો. તમે આ કામ કરે તો પેલા. આ તે કશો હતો ને, કાલ બીજી 2 ગાડીઓ ઉઠાવવાની જ છે તાણ. અને પેલા બુધવાર ને ગુરુવાર છે જો. બુધવારના ગુરુવાર તો ચોય રબડતો છે, એ હેતર બેતરમાં ચોક હશે. હા, તો તમે બીજું કામ કરો. 2 ગાડી છે ને પણ ધંધો તો એરા કરતા નહીં, ચોરીઓ અમે કરી છે, જો જેલમાં અમે જઈએ મારા છીએ. આશીર્વાદ છે. જો તમે ફેર બીજો કરશો ચોરી આવી જો વાંધો નહીં બાપુ, કાલ 2 ગાડીઓ લાખ ગાડી ઉઠાઈ લાવો. વિશ્વાસ નહીં જોડો. મને બેહવા દો હાલ, સાચીને આવ્યા છીએ. બેસ મંગળવાર. હા ગુરુ. આપણા ખરા ને હા બાપુ પહેણાતું નહીં ને, હા આપણા આખી જિંદગી કરવાની છે, જલસા પીવાનું, કરવાનું. હા જલસા કરવાની. હા. અને સોમ ને મંગળ 2 ખરા ને હા. એ કમાઈ લાવશે. હા આપણો તો કરે હોઢા છીએ કે હા. એટલે પીવું ને તમે બહુ કહો એટલું કરો ને. 2 જણા આવું કીધું. તમારા જ્યાં. બાપુ અને બે રખડેલો આઈ ગયા જો. હા, આવી જા મારા ભૂત ને ગુરુ. હા. હા જો દારૂ ફૂલ ઢટા જેવા થઈને અહીં શું કમાવાનું કરી રહ્યા અમારે. તમે બોલો? અમે થોડું લીધું જાત તો બાપા. કોઈ કર્યું નહીં બાપુ. અમે 2 જણા ફરવા ગયા હતા. તમારા દેવા તો પહેરવાનું મેળ કદી નહીં આવે. ના બાપુ આવું ના કરાય. તમે આવું રસ્તો સર ગયા છો. બાપા આ તમે તૈયાર થઈને ફરો તો અમારે પહેણાવાનું તો કરો અમે. કોની કમાણી થી ફરું છું? આ 2 બેઠા હોવાની. કમાઈ અમે આ 2 કમાઈ છે. બાપુ આ 2 વટા હતા, 2 થયા, 4 વટા તો થયા હો, પહેણાવશો ચાણી. અલ્યા તમે ચારવાની ચિંતા નહીં કરો. જે તો મારો કોસમો પેલો ફરતો હ શુક્રવાર. કમાય કરવાનું અમારે. તે કમાવાનું છે તમારે, આજ કરવાનું છે. અને આ 2 અમારા પૈસે દારૂ પીધી કરી છે. 4 વર્ષે બહાર આવ્યો, 4 વર્ષે મને જમીન મળી. 4 વર્ષ જેલમાં રહીને આવ્યો. હવે જઈને બાપાને કેવું છે, બાપા હવે મને ભેડાનું ગોત કરો. 4 વર્ષ શું જેલમાં જઈને આવ્યો, પછી 4 વર્ષ બીજા જવાના છે. તે એક મસાલો મારો બગાડ્યો હતો ને, આ જોઈ મસાલાની કિંમત જોઈ લે તું જોઈ દારે મસાલાનો 4 રૂપિયા ભાવ હતો, આજે મસાલાનો 10 રૂપિયા ભાવ છે. ભલો મસાલો 50 થાય તો હોય થાય. મારા બાપાનો મસાલો ખવડાયો અને હજી 40 વર્ષ જવાની તાકાત છે મારામાં. તો મસાલો માગવો પડશે ભાઈ. હજી પાછી જેલમાં જવાની તૈયારી છે. 40 વર્ષ જવાની જેલમાં તૈયારી છે મારામાં. તૈયારી છે. મને મારવા આવ્યો તો તું, મને તું મારવા આવ્યો તો. નાહોલે આ બધા લગા છોડશે ને, આજે મસાલો મોઘો પડ્યો. નાહોલે આ બધા આઈ જાઓ તમારામાં તાકાત હોય તો આઈ જાઓ. હું ઘેર જ છું. આઈ જાઓ બધા. અહીં આવ્યો મારો સિક્કા મારે કસર. આઈ જાઓ. આઈ જો હો. તમારે ખબર છે ને શું કરેલું છે? ખબર છે કાકા, ફોન કરી જો છે એટલે જેલમાં. એક મસાલા ડખ, એક મસાલા ડખ 4 વર્ષ જેલમાં ભૂગીને આવ્યા રે. અરે એક મસાલા ભાવ ચાલે કાકા. બાપા તો ગાડીઓ ચોરી લાવી પડી એ તો મસાલાનો અલે ખોટો ગાડીઓ મૂલ્ય કરી વાત નાખો. કરી. પેલો કોણતીએ બાપાને મસાલો તો આલ્યો. એનું ભોડું વાળીને બાપા થળોમાં પગમાં ના લાવી મીરી મસાલા થકી.
એવું કામ કરેલું છે હા. આ બધું ના પડતા પૂછતા એ બધું તો અમે બધા આવું કરીએ તમે કરી શકો તો પણ ના પાડતો. તારે એવું કર્યું છે તાણે. તમે તો મારા પૈસે દારૂ પીધો 2 જણાએ. એ તો આખા ગામમાં પી પીને ફરવું ને એ જ અમારું કામ છે તાણે. તમારું કામ જ નહીં તાણે. આ બધા ઠીક બાપા આ બધું તો ઠીક પણ મને તો પરિણામ કોક કરો ચિંતા નહીં કર, તને તું મોટો છો તને પેલા પહેણે દો હેડ. આ તો તું બરોબર 4 વર્ષે આવ્યો છે કે તો તને પહેણે દો બસ. આ તો બરોબર ચિંતા તારે નહીં કરવાની. બોલો ને તમારું કેવું થાય છે? વાત કહું બતાવો. બુધવારજી મારે ખરા ને 42 બે ગયો છે મને પહેણાવ. તને પહેણે દઈએ પણ પીવા સૌ રાખજે પાછો. શું કીધું? આવી જા. અને બાપા એક વાત કહેવી હતી મારે પંજે બોલ. બતાવજો થોડા. બોલ બુધવાર તારો કેવું છે? મારું પહેણાવાનું ચાણી સેટિંગ કરો, ચોરીએ તો હું કરું સૌથી વધારે, આ તો ચારે કોઈ કરતા નહીં. ઓનાથી ડબલ તું તાર સોયો કર. તને બીજો નંબર તને પહેણે દઈએ. સાચી વાત ને સાચી પછી વાત. તારો બાપો બોલે ખોટું ના બોલે. તો રેડી કહેતા શું ના કીધું? ના કહું. બાપા બે જણા હું છે બોલો. બાપા એક વાત કેવી કોણ ગઈ કહી દે ખોંજી કહી દે. મને પહેણા તો હું એ ગાડી કેટલી લાવું ચોરી ચોરી લાવો છે. મૂકી લાવું તારે એ કોમ જબરજસ્ત છે. તારે ત્રીજો નંબર તને પહેણે દો બસ. બાપા ને પેલા કહેતા ના આવો પાછું ના કહું કોઈને, તારું પેલું કઈ ના ખવાય. શું કીધું? બાપા તારા પર રહી જાય છે. હા તમને વાત કરવી છે બોલો. તો હું દારૂ બંધ કરું મને પહેણાવાનું કરો તું તાર સિંચાઈ કરે તારા બાળી લાવી દઈએ. હા બસ કોણ કોણ પણ કોમ કરતા રહો. હા હું કીધું બધા કોમ કરો ધંધો કાઢ. હા. કોમ તો હા કરો છે એવું એવું કરો. તથા તમે સિંચાઈ છોડો તમારો બાપો બેઠો છે. હું કીધું આ ગળામાં દાગીના રોજ વધે થાય. બસ તારે મારા એવું જ જોવા છે. ઓછા કરતા. બધા કોમ કરો તથા શાંતિથી ફરો ને કરો. મારા દિયોરોને એક કોણ નહીં પહેરાબા. હો લાઈ લાલ મને દાગીના પહેરાતા પણ બાપો એકલો જ બિંદાસથી જીવશે, બેઠથી જીવશે. બાપા 55 થયો છે 56 હું બેહું થઈ ગયું છે હવે એટલે હો બધાનો મને ખબર છે તારો 55 થયો છે, ઓને 70 હેડ્યો છે, ઓનો 50 હેડ્યો છે, ઓનો 60 હેડ્યો છે, પેલાની 162 થઈ ગયો છે. મને બધી ખબર છે. તો ખોટો પહેણાવાનું કરો બધું. એટલે મારા તમને એક કીધું તો ખરું પછી મારા કોઈ અલગ અલગ તમને કહેવાનું. અલગ અલગ નહીં, આ બધા અમે વટાચાન તો ફરી દેવાનું. વટા જ રહેવાનું આખી જિંદગી જતી રહે તો મારો પછી બધા વઢાનું મરી જવાનું હું હતું છે. સંગાત વટા જોડે બેઠા બાપા. મેળ પાડો એક અંગત મરી ગઈ બધા હો, બધા મરી જતો તારે. પણ તમારું પૂરું થઈ ગયું, અમારું નહીં થઈ ગયું. એ તો વઢાલ મરી જવા છે તારે. બીજું તો હું કહું હું તમારે કેવા અમે એટલે આ કાકો તો વટા રાખવાનું કોઈ છે આપણને. કાકો મહિને કાવશે હો મરી જ જવા તો વઢાલ તો વઢાલ મોય નાખો પછી પોસ મરી દો. તો પછી ડોહાને જ પેલા પટાઈ દઈએ આપણે. ચારનો તો હું મારી પાછી લઈ રહ્યો. એક કામ કરો, ડોહાને જ ખલાસ કરી નાખો એટલે વાર્તા પૂરી થઈ જાય. એટલે તમે મને મારા શું કહો છો? કેવાનું તો આજ તો પૂરું કરી નાખ્યું. એટલે તમારું પહેરાવું છે રે જતી તો. પહેણાવ કરે છે. બાપુ પહેણાવ કરે છે. બાપાને લુગડા. એટલે હું કાં મહિના હું તમારું પહેરાવું છું. ના ના બાપા તમને જો મારવા એમાં નહીં મારવા. નહીં મારા નહીં મારા આવું વહુ ને લઈ આલો તો સુધી નહીં મારી એમ. કમ્પ્લીટ કાકા કમ્પ્લીટ બોલો હો બોલો હું કહેતા તો તમારે પેલા શું પહેરાવ લે ચમ તને હજી શું ખોળવું તો પડશે. ખોલવાનું બોલો તો પાછા હાલ તો કીધું પહેણાવું પાછા કે ખોલવા જ પડશે. એટલે મને જીવતો રહેવા દે. હું સોળીઓ ખોલી લાવું તમારા તો પૂરું જ કરી નાખું છે ટેટું હું દબાઈને. સોળીઓ ખોલી લાવું તમારા સુધી. બાપુ ખોઈ લાવ. રેડે બાપુ ખોઈ લાવ. બાપુ ખોઈ લાવ. ખોલાવો થોડી રેડે રેડે ખોલાવો બાપુ ખોઈ લાવ. બસ અપ્સરાઓ ખોલાવો કાકા તો અપ્સરાઓ ખોલી તમે નાખજો એમ કરો પછી પોચરા હોય બે ઘેરેડો. હા, હું તમારા ઓલે સોળીઓ ખોલી લાવું. હા, હાચું હાચું. અને નહીં આયા તો અરે પાછો જ આવું છું. સિંચા નહીં કરો તમારા બાપા પર વિશ્વાસ નહીં મારા ઉપર ના રાખતા, પેલો હાર કાઢી ટેટું દબાઈ દે. તો તારે પહેરવું નહીં. પહેણવાનું તારે પછી સમજ જવા દઉં છું. હા મને જવા દો. એક મસાલામાં મહિને ખાયો તો પેલા એ તો તમને પતાઈ દેવું હારો ખોરી હાલાવો. બધા આવું જ કીધું પછી પોચરા અને હારો હારો હતી ખો. અલા, મારા જેવો નહીં પહેલામાં કોઈને. મને મારો જીવ લઈને આવવા દે. તો એનો હો વઢા મારી જતા ભરી તો લે વઢા તે તાર પછી પહોંચણા.